હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાજરાનો રોટલો અને ગુવારનું શાક. રોટલો અને ગુવારનું શાક હું ચૂલા પર બનાવી રહી છું. સૌપ્રથમ આપણે ગુવારનું શાક બનાવી લઈશું. તે માટે મેં ચૂલા પર એક પેન મૂકી દીધું છે. પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ હલકું ગરમ થાય એટલે તેમાં 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. ત્યાર પછી તેમાં 1/4 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરાને પણ આપણે સારી રીતે શેકાવા દઈશું. ત્યાર પછી 500 ગ્રામ જેટલું ગુવાર લીધેલું છે, તેને મીડિયમ સાઇઝમાં કટ કરી તે એડ કરી દઈશું અને એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી 1.5 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીશું. સાથે 1 ચમચી જેટલા ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. ત્યાર પછી 1/4 કપ જેટલું પાણી એડ કરીશું. સારી રીતે એકવાર મિક્સ કરી ઢાંકી અને આપણે શાકને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. આપણું ગુવારનું શાક ઓલમોસ્ટ થવા આવ્યું છે, એટલે તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ફરીથી 1/4 કપ જેટલું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી અને શાકને આપણે સારી રીતે 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. બાજરાના રોટલા બનાવવા માટે મેં અહીંયા 3 વાટકા જેટલું બાજરાનું લોટ લીધેલું છે. સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી એડ કરી સોફ્ટ લોટ બાંધી લઈશું. લોટ આપણો સારી રીતે રેડી થઈ ગયું છે. તેમાં 1 ચમચી જેટલું પાણી એડ કરી લોટને આપણે 4 થી 5 મિનિટ માટે સારી રીતે મસળી લઈશું, જેથી રોટલા બનાવતી વખતે રોટલા તૂટી ના જાય. લોટને સારી રીતે મસળી લીધેલું છે. લોટને આપણે સારી રીતે 4 થી 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાર સુધીમાં ગુવારનું શાક થઈ ગયું કે નહીં તે ચેક કરી લઈશું. ગુવારનું શાક આપણું બની ગયું છે. હવે આપણે રોટલા બનાવી લઈશું. હું અહીંયા માટીની તાવડી ઉપર રોટલા બનાવવાની છું. બાજરાના રોટલા બનાવવા માટે સૌપ્રથમ આપણે પાટલા પર થોડું બાજરાનો લોટ સ્પ્રિંકલ કરીશું. મોટી સાઇઝનો લુવો લઈ બાજરાને આપણે હાથેથી થેપી લઈશું. જેમ વિડીયોમાં દેખાડેલું છે એવી રીતના આપણો બાજરાનો રોટલો રેડી થઈ ગયું છે. તેને આપણે સારી રીતે શેકી લેવાનું છે. બનાવેલા રોટલાને આપણે તવા પર મૂકીશું. રોટલાને આપણે એક સાઈડથી 2 મિનિટ માટે સારી રીતે શેકાવા દઈશું. ત્યાર પછી આપણે સાઈડ ચેન્જ કરી અને 3 થી 4 મિનિટ માટે રોટલાને સારી રીતે થવા દઈશું. રોટલાને આપણે ડાયરેક્ટ 1 મિનિટ માટે ચૂલા પર શેકાવા દઈશું. બાજરાનો રોટલો પણ આપણો રેડી થઈ ગયું છે. બનાવેલા ગરમ રોટલા ઉપર દેશી ઘી લગાડી દઈશું. સાથે બનાવેલા ગુવારના શાકને સર્વ કરીશું. રોટલા સાથે ગોળ અને ઠંડી છાશ પણ સર્વ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.